પરમેશ્વરનો ધન્યવાદ કરીએ છીએ. આજની સાંજના સમય ફરી એક વખત પ્રભુની ઉપસ્થિતિની અંદર રહેવા માટે પરમેશ્વર કૃપા પૂરી પાડી છે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર આજની સાંજે ફરી એક વખત આપણી એક સુખી ભૂમિ પર પરમેશ્વર આપણા જીવનની અંદર એક સુખામય જીવનની અંદર પરમેશ્વર હરિયાળીને લાવવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. હોઈ શકે આપણું જીવન એકદમ સુખાયેલું કેમ ના હોય, હોઈ શકે તમારા શત્રુ તમારા જીવનને જોઈને હસતા કેમ ના હોય, હોઈ શકે તમારા જીવનની પરિસ્થિતિઓ જોઈને, તમારા સુખાપણાને જોઈને તમારા એક વિરોધીઓ હસતા હોય, પણ પરમેશ્વર કહે છે હું એક સુગંધિત વરસાદને વરસાવવા માંગુ છું. આમેન, હાલેલુયા. તમે જોયું હશે જ્યારે પહેલો વરસાદ વરસે છે એ સમયે ધરતી એક સુગંધ આપે છે. એ જ પ્રમાણે હોઈ શકે ત્યારે તમારું જીવન સુખામય કેમ ના હોય, પણ પરમેશ્વર એ સુખામય જીવનની અંદર પરમેશ્વર સુગંધિત જીવન બનાવવા માંગે છે. હાલેલુયા. એક વચનને વાંચીએ, અય્યુબનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને તેની 7મી કલમને વાંચીએ. અય્યુબ તેનો 14મો અધ્યાય 7મી કલમ. કેમ કે જો ઝાડ કાપી નાખવામાં આવે તો તે ફરી ફૂટશે એવી આશા રહે છે. અને તેની કુમળી ડાળીનો અંત આવશે નહીં. હાલેલુયા, હાલેલુયા. અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે જો કે એક ઝાડને કાપી નાખવામાં આવશે તો પણ એક આશા રહે છે કે ફરી ફૂટશે અને ફરી એ મોટું થશે. એ આશા હોય છે. એ જ પ્રમાણે વચન પણ કહે છે કે પ્રિયો, હોઈ શકે આપણા જીવનની અંદર એવી પરિસ્થિતિ હોય, શત્રુઓ તમને જોઈને હસતા હોય, પણ યાદ રાખો પરમેશ્વર તમારામાં એક નવી સિઝન ઓપન કરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. યાદ રાખો. ફરી આગળ વાંચો. જો કે તેનું મૂળ જમીનમાંથી જૂનું થાય અને તેનું થડ જમીનમાં સુકાઈ જાય તો પણ પાણીની પોરથી તે ખીલશે. આમેન, હાલેલુયા. શું કહે છે? જો જમીનની અંદર એનું થોડ અગર કરમાઈ જાય, સુખાઈ જાય, તો પણ પહેલા એક વરસાદ વરસતાની સાથે પ્રિય તેના એક પીલાઓ ફૂટવા લાગે છે. એ જ પ્રમાણે વચન પણ કહે છે કે પ્રિયો, અગર તમે આત્મિક જીવનની અંદર સુખાયેલા કેમ ના હોય, હોઈ શકે તમારી એક શારીરિક પરિસ્થિતિ સુખાયેલાની સમાન કેમ ના હોય, પણ પરમેશ્વર આ દિવસોની અંદર આત્માનો વરસાદ વરસાવશે અને ફરીને તમે એક નવા પીલાઓ તમારા જીવનની અંદર ફૂટશે અને તમે ફરીને એક ઈશ્વરની અંદર આનંદ કરશો. આમેન, હાલેલુયા. આપણે જોયું છે ઘણા એક ઝાડો એવા હોય છે કે ઝાડોની અંદર ઉનાળાની અંદર આપણે જોઈએ છે એક બી પાંદડું હોતું નથી, એક બી પાંદડું એની અંદર દેખાતું નથી. પણ જ્યારે પહેલો વરસાદ વરસે છે અને પહેલો વરસાદ વરસતાની સાથે એ ઝાડની અંદર જ્યાં એક બી એક પાંદડું નથી, એ ઝાડની અંદર ધીરે 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 પીલાઓ ફૂટવા લાગે છે. હાલેલુયા, હાલેલુયા. શત્રુને ખબર નથી આજની તમારી પરિસ્થિતિઓને જોઈને કદાચ એવો આનંદ કરતા હોય, આજની પરિસ્થિતિઓ જોઈને કદાચ તમને મહેણા મારતા હોય, આજની પરિસ્થિતિઓ જોઈને એ વખતે કદાચ આનંદિત થતા હોય, પણ એમને ખબર નથી મારો ઈશ્વર આજે પણ મારા પર વરસાદ વરસાવી શકે છે. મારો પરમેશ્વર આજે બી મારી પરિસ્થિતિઓ પર વરસાદ વરસાવી શકે છે. મારો પરમેશ્વર આજે બી મારા એક સુખાપણાને દૂર કરી શકે છે. મારો ઈશ્વર આજે બી મારા જીવનની પરિસ્થિતિઓને ચેન્જ કરી શકે છે. એટલા માટે અહીં વચન કહે છે કે જ્યારે એ ઝાડ આજે એક ફળ છે એ ભલે જમીનની અંદર સુકાઈ જશે તો પણ પહેલા વરસાદની સાથે એવો ફરીને જીવિત થશે. હાલેલુયા. ગીતશાસ્ત્રો 1 અને 3. વહી તે નદીની પાસે રોપાયેલા ઝાડની સમાન બનશે, પોતાના ફળ
પોતાની ઋતુ પ્રમાણે આપે છે. આમેન. હાલેલુયા. ઓ હાલેલુયા. અહીં વચન કહે છે કે નદીની પાસે જે ઝાડ રોપેલું છે એ પોતાના ફળને ઋતુ પ્રમાણે આપે છે. હોઈ શકે થોડા સમયને માટે કે તમારી આ ઋતુઓને તમે જઈ શક્યા નહીં હોય. હોઈ શકે થોડા સમયને માટે તમે એકદમ મૂંઝાયેલા કેમ ના હો. થોડા સમયને માટે હોઈ શકે તમે ચીબાયેલા કેમ ના હો. પણ પરમેશ્વરના વચન પ્રમાણે તમે ફરીને ખીલવા જઈ રહ્યા છો. હાલેલુયા. ઋતુ પ્રમાણે ફળ આપશે. એનો મતલબ હોઈ શકે આજે મારી ઋતુ ના હોય, પણ હું જાણું છું મારો ઈશ્વર મારા માટે ક્યારે પણ એ ઋતુને લાવી શકે છે. હાલેલુયા. હાલેલુયા. ઈશ્વર ક્યારે પણ ઋતુને લાવી શકે છે. એટલા માટે મેં પહેલા તમને કહ્યું કે એક ઝાડ એવું પણ હોય છે કે જેની અંદર આપણને એવું લાગે કે એકદમ સુખાયેલું છે, એની અંદર બિલકુલ જાન નથી. એવા પણ ઝાડો આપણે જોયા છે. પણ જ્યારે એક પહેલો વરસાદ વરસે છે અને પહેલા વરસાદની ખાસિયત એ છે કે જ્યારે તે જમીન પર ભૂમિ પર પડે છે ત્યારે એ ભૂમિની અંદરથી એક સુગંધ આવે છે. હવે હોઈ શકે તમને કોઈ કહે કે ઓ પહેલો વરસાદ વરસી રહ્યો છે અને જ્યારે તમે જવ અને બહાર નીકળશો તમને એ ભૂમિમાંથી સુગંધ પણ આવશે. હાલેલુયા. હાલેલુયા. એક સુગંધિત વરસાદ પ્રભુ આપણા પર વરસાવવા જઈ રહ્યો છે. હાલેલુયા. હોઈ શકે આપણા આત્મિક જીવનની સુગંધ અગર હોઈ શકે બિલકુલ ગાયબ થઈ ગઈ હોય. હોઈ શકે આપણા એક આત્મિક જીવનની જે સુગંધ છે એ આપણે ગુમાવી બેઠા હોય. પણ આજે પણ હું તમને કહેવા માંગુ છું તમારી ઋતુ આવી રહી છે, તમારી સીઝન આવી રહી છે. ઈશ્વર તમારી સીઝનને ફરીને ખોલી રહ્યો છે. અને હોઈ શકે પ્રિય તમે આજ દિન સુધી ફળ ઉત્પન્ન કરેલા હોય. હોઈ શકે તમારી આજની પરિસ્થિતિઓ જોઈને ઘણા લોકો તમને હસતા હશે, પણ યાદ રાખો તમારી સીઝન ઈશ્વર જ્યારે ઓપન કરશે, તમારી સીઝન જ્યારે ઈશ્વર ફરીને ખોલશે એ દિવસે તમારા શત્રુઓ શરમાઈ જશે. આમેન. હાલેલુયા. ત્યાં જ આવી જાય અયુબના પુસ્તકની અંદર આવી જાય અને 7મી કલમ ફરીને વાંચો. ઝાડ કાપી નાખવામાં આવે તો તે ફરીને ફૂટશે એવી આશા રહે છે. હાલેલુયા. એનો મતલબ કે મારી આશા હજુ પણ ખતમ થઈ નથી. દુશ્મનો ભલે હસતા હશે, દુશ્મનો ભલે મારી પરિસ્થિતિને જોઈને આનંદિત કરતા હશે, પણ દુશ્મનને ખબર નથી હજુ પણ મારી પાસે એક આશા છે. હાલેલુયા. ઓ બાજુવાને કહો તારી આશા ખતમ થઈ નથી. કહો તારી આશા હજુ પણ ખતમ થઈ નથી. આમેન. હાલેલુયા. હાલેલુયા. તમારી આજની પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ હું આજના વચન દ્વારા તમને કહેવા માંગુ છું તમારી આશા ખતમ થઈ નથી. ઓ બાઇબલ કહે છે તે પ્રમાણે ઘણા લોકો કહેતા હતા યાઈરસ તારી દીકરી મરી ગઈ છે, પણ યાઈરસ જાણતો હતો મારી આશા છે કે મારો ઈસુ આ જગ્યા પર મારા ઘરની અંદર આવશે. હજુ પણ મારી દીકરી મરી નથી, તે હજુ પણ જીવતી થઈ શકે છે. હોઈ શકે તમારી આજની અવસ્થાને, આજની પરિસ્થિતિને જોઈને ઘણા લોકો એ જ પ્રમાણે તમારી પરિસ્થિતિઓને જોઈને તમારા પર હાસ્ય ઉડાવતા હશે, પણ યાદ રાખો આજે પણ તમારી આશા જીવિત છે. હાલેલુયા. અગર હું અહીંથી પ્રચાર કરું છું, અગર હું તમને કહું છું કે તમારી આશા જીવિત છે, એટલા માટે કહું છું કેમ કે આપણો ઈસુ ત્રીજા દિવસે જીવતો થયો છે. અગર જીવતી આશા અહીંથી બોલવા માટે પ્રિયો અગર મારી પાસે કોઈ રીઝન છે, કોઈ મતલબ છે, તો એ જ છે કે અગર ઈસુ જીવતો નહીં ઉઠતે તો હું પણ તમને નહીં કહેતે કે તમારી આશા જીવતી છે. પણ મારો ઈસુ ત્રીજા દિવસે મરણને હરાવીને ઉઠ્યો છે, તો એનો મતલબ તમે પણ તમારી પરિસ્થિતિઓથી ઉઠવા જઈ રહ્યા છો. હાલેલુયા. હાલેલુયા. કોઈ એવી બીમારી નથી કે જે તમને મારી નાખે, કોઈ એવી પરિસ્થિતિ નથી કે જે તમને હરાવી શકે. આજે હોઈ શકે જેમ એક ઝાડને કાપી નાખ્યા પછી આપણને એક આશા હોય છે કે તેમાંથી ફરીને પીલાઓ ફૂટશે, એ જ પ્રમાણે હું તમને કહેવા માંગુ છું આજ દિન સુધી જે તમારા જીવનની અંદર, તમારા પરિવારની અંદર નથી થયું, ઈશ્વર આજના વચન દ્વારા કરવા જઈ રહ્યો છે. હાલેલુયા. મારી પાસે બોલો, મારી આશા જીવતી થઈ રહી છે. મારી મરેલી અવસ્થા ફરીને
જીવતી થવા જઈ રહી છે. હાલેલુયા. શત્રુએ શું વિચાર્યું કે એમને હું ખતમ કરી દઈશ. શત્રુએ શું વિચાર્યું? એમને હું હરાવી દઈશ. મારો પ્રભુ કહે છે, હું ફરીને મારામાંથી પીલા ફૂટશે, હું ફરીને ઊભો થઈશ, હું ફરીને આત્માની અંદર જાગૃત બનીશ, હું ફરીને મારી સેવાની અંદર ઉઠીશ, હું ફરીને પ્રાર્થનાની અંદર ઉઠીશ, હું ફરીને જ્યાં પડ્યો છું ત્યાંથી ઉઠવા જઈ રહ્યો છું. હાલેલુયા. હાલેલુયા. એક વચન મને યાદ આવે છે અને એ બાઇબલની અંદર પહેલો શમુએલ તેનો પહેલો અધ્યાય અને બીજી કલમને વાંચો તો. તેને બે પત્નીઓ હતી. એકનું નામ હાન્ના, બીજીનું નામ પનીના. પનીનાને બાળકો હતા, પણ હાન્નાની પરિસ્થિતિ એકદમ સુખાયેલી હતી. એમની પાસે કોઈ બી બાળક નહીં હતું. એકની પાસે ફળ છે, બીજું ઝાડ એક સુખાયેલું છે. અહીં બે એક બહેન સંબંધી લખવામાં આવ્યું છે, હાન્ના અને પનીના. પનીનાની પાસે બાળક છે, પણ હાન્નાની પરિસ્થિતિ સુખાયેલી છે. આગળ વાંચીએ. આ માણસ એટલે કયો માણસ? જ્યારે તમે પહેલી કલમને વાંચશો ત્યાં એ વ્યક્તિનું નામ લખવામાં આવ્યું છે અલ્કાનાહ. અલ્કાનાહની બે પત્ની હતી અને આ માણસ અલ્કાનાહ વારંવાર વર્ષે શિલોમાં સૈન્યના ઈશ્વર યહોવાનું ભજન કરવા માટે, યજ્ઞ કરવા માટે જતો હતો. હાલેલુયા. આ માણસ હંમેશા માટે શિલોની અંદર પરમેશ્વરના ભવનની અંદર ભજન કરવા માટે, તેની આરાધના કરવા માટે જતો હતો. પણ દોષતાહી બાઇબલ કહે છે કે હાન્નાની પરિસ્થિતિ સુખાયેલી હતી અને પનીનાની પાસે બાળકો હતા. વાંચો. હા, યહોવાના યાજક હતા. એલીના બે દીકરાઓ યહોવાના યાજક હતા. હા, યજ્ઞ કરવાનો દિવસ આવતો. પનીનાને તથા જેની પાસે બાળકો છે એ પનીના તથા અને એના દીકરા દીકરીઓને ભાગ વહેંચી આપતો. પણ હાન્નાને તે બમણો ભાગ આપતો. હાન્ના પર વધારે પ્રેમ રાખતો હતો. શું કહે છે? હાન્નાનું ગર્ભસ્થાન કોણે બંધ કર્યું હતું? યહોવાએ. અરે કહી શકે આજે તમારી પાસે આશીર્વાદો નથી તો તમારી પરિસ્થિતિઓ જોઈને ઘણા લોકો આનંદ કરતા હશે, ઘણા લોકો કહેતા હશે, અરે એ જુઓ આટલે દૂર ચર્ચની અંદર જાય છે તો પણ શું ફરક પડે છે. પણ હું તમને કહેવા માંગુ છું, ઈશ્વર એક દિવસે તમારા માટે એ ઠૂંટામાંથી પીલાવાનું ઉભા કરવા જઈ રહ્યો છે. હાલેલુયા. હાલેલુયા. આજે જે પરિસ્થિતિ તમારી છે એ કાલે રહેવાની નથી. કેમ કે મારી પરિસ્થિતિ, મારું ભવિષ્ય એ મારા હાથની અંદર નથી, મારા ઈશ્વરના હાથની અંદર છે. હાલેલુયા. અહીં બે બહેનોને આપણે જોઈએ છે. એકનું નામ છે પનીના, જેની પાસે બાળકો છે, પણ હાન્ના જેની પાસે બાળકો નથી. ઈશ્વર પોતે એમના એક કુખને, એમના એક આ ગર્ભાશયને બંધ કર્યું છે. એમની પરિસ્થિતિ પ્રિય એકદમ સુખાયેલી છે. એ ચર્ચની અંદર જાય છે, રડે છે, પ્રાર્થના કરે છે, પણ તો છતાં પણ એમની પાસે બાળકો નથી. હોઈ શકે એવી જ પરિસ્થિતિ આજે તમારા જીવનની અંદર, તમારા પરિવારની અંદર હોય. હવે ખાસ તમે એવું કહેતા હશે બીજાના ઘરને જઈને કે મારું ઘર પણ આ સમાન રહેતે. હોઈ શકે તમે બીજાની ગાડી જઈને તમે કહેતા હો કે મારી પાસે પણ એવી ગાડી રહેતે. હોઈ શકે તમે બીજાને આત્મિક જીવનની અંદર વધતા જઈને તમે પણ કહેતા હશે કે હું પણ એ પ્રમાણેની સેવા કરી શકતે. તો આજની સાંજે હું તમને કહેવા માંગુ છું, ઈશ્વર એક નવી સિઝન પણ કરી રહ્યો છે. હાલેલુયા. હાલેલુયા. હું કહેવા માંગુ છું, આજે જે તારી પરિસ્થિતિ છે એ કાલે રહેવાની નથી. હાલેલુયા.
અરે પનીના તને શું ખબર છે, મારા કુખને, મારા પેટના ફળને મારા ઈશ્વરે બંધ કર્યું છે, પણ જ્યારે તે ખોલશે મને પણ આશીર્વાદિત કરશે. હાલેલુયા. એક બહેનના જીવનની અંદર આશીષો છે, બીજી બહેનના જીવનની અંદર એકદમ સુખાયેલું છે, પણ યાદ રાખો પરમેશ્વરે જ્યારે એમને પણ બાળક આપ્યું અને એને શું કર્યું? પ્રભુના ભવનની અંદર લઈ જઈને સમર્પણ કર્યું. આમેન. કેવળ એક જ નહીં હતું, પ્રભુએ પાછળથી પણ તેમને બાળકો આપ્યા. હાલેલુયા. આજે નહીં તો કાલે, કાલે પરમેશ્વરના આશીર્વાદો મારી પાસે આવવા જઈ રહ્યા છે. આજે નહીં તો કાલે મારી બીમારી દૂર થવા જઈ રહી છે. આજે નહીં તો કાલે મારી પરિસ્થિતિ પ્રભુ ચેન્જ કરવા જઈ રહ્યા છે. આજે નહીં તો કાલે હું શૈતાન પર વિજય પ્રાપ્ત કરવા જઈ રહ્યો છું. હાલેલુયા. આ પરિસ્થિતિ સારી નથી, પણ તો છતાં પણ હાન્નાએ હાર બી માની નથી. હાલેલુયા. હાન્નાએ હાર માની નથી. સુખાયેલું જીવન છે, બાળકને માટે રડી રહી છે, પ્રભુને કહી રહી છે કે પ્રભુ તું જો મને બાળક આપશે તો હું પણ એમને તમારી સેવા માટે સમર્પણ કરીશ. અને પ્રિય એમ કહેતાની સાથે પરમેશ્વરે તેની પ્રાર્થનાને સામી લીધી, તેના આંસુઓને સામી લીધા, અને જે એમના જીવનની અંદર એમને જે એક ગર્ભાશય સુખાયેલું હતું, પરમેશ્વર એમાંથી પીલાને ફળવા લાગ્યો. હાલેલુયા. આપણે એ જ વચનને વાંચી ગયા કે જ્યારે ઝાડને કાપી નાખવામાં આવે છે ત્યારે એક આશા હોય છે કે ફરીને જ્યારે પહેલો વરસાદ વરસશે એમાંથી પીલાઓ ફૂટશે. હાન્નાના જીવનની અંદર પણ એવું જ થયું. હાન્નાના જીવનની અંદર પણ એવું જ થયું. જ્યારે પ્રભુને પ્રાર્થના કરી અને પરમેશ્વરે એમને એક બાળકના રૂપની અંદર ભેટ આપી. હાલેલુયા. હાલેલુયા. હોય શકે આજે લોકો તમારા જીવનને જેને કહેતા હશે કે એમનું જીવન સુખાયેલું છે, પણ તમારા કાલનું એમને ખબર નથી, તમારા ભવિષ્યનું એમને ખબર નથી. તમારી પરિસ્થિતિ આજે છે, કાલે નહીં રહેશે. અગર આજે સુખાયેલી છે તો કાલે ફાવંત બનવા જઈ રહી છે. હાલેલુયા. કાલે ફાવંત બનવા જઈ રહી છે. આજની પરિસ્થિતિને જોઈને હોઈ શકે શૈતાન કાલે તમારા પર હસતો હોય. આજની પરિસ્થિતિ જોઈને શત્રુ તમારા પર મહેણા મારતો હોય. આજની પરિસ્થિતિ જોઈને લોકો તમારી નિંદા, ટીકા, ઠટ્ટા મસ્કરી કરતા હોય, પણ તમારું કાલ એમને ખબર નથી. તમારો કાલ એ લોકોના હાથની અંદર નથી, તમારો કાલ પ્રભુના હાથની અંદર છે. હાલેલુયા. જો બંને બહેનોની અંદર કેટલો ફરક છે. એકના જીવનની અંદર આશીષ ને આશીષ છે, અને બીજનું જે ગર્ભાશય છે સુખાયેલું છે, પણ પ્રભુ જાણે છે કે સુખાયેલામાંથી કેવી રીતના પીલાને ફળવું. હાલેલુયા. પીલાને કેવી રીતના ઉત્પન્ન કરવું એ પરમેશ્વર જાણે છે. ફરીને આપણે અયુબની અંદર આવીએ અને ફરીને શાંતમાં છીએ. ઝાડ કાપી નાખવામાં આવે તો તે ફરીને ફૂટશે. આમેન. હાલેલુયા. એનો મતલબ કે શત્રુએ તમારા પર આક્રમણ કરીને તમને કાપવામાં આવ્યા હોય તો યાદ રાખો કાલે તમે ફૂટવા જઈ રહ્યા છો. હાલેલુયા. અગર ડોક્ટરે કહી દીધું હોય કે તું આજે સારો નહીં થશે તો પરમેશ્વર કહે છે તું કાલે સાજો થવા જઈ રહ્યો છે. હાલેલુયા. શત્રુઓ કહેતા હશે કે આની પરિસ્થિતિનો હું જીવનભર નીચે કરતો જઈશ, તો શત્રુને ખબર નથી કે મારો ઈશ્વર મને એ પરિસ્થિતિમાંથી કાલે ઉઠાવવા જઈ રહ્યો છે. હાલેલુયા. કેટલું અદ્ભુત વચન છે, કેટલું અદ્ભુત પરમેશ્વરનું વચન પરમેશ્વર આજની સાંજે આપ્યું છે. હાલેલુયા. એક વાર વચનને કાઢીએ. પહેલો શમૂએલ તેનો 30માં જે પહેલી કલમને વાંચીએ તો પહેલો શમૂએલ 30 અને પહેલી કલમ. દાઉદ તથા તેના માણસો જે દિવસે સિકલાગ પહોંચ્યા ત્યારે એવું બન્યું કે અમાલેકીઓને નેગેવ પર તથા સિકલાગ પર હુમલો કરીને સિકલાગ પર તેઓએ મારો ચલાવ્યો અને તેને બાળી પણ દીધું હતું, અને તેમાંથી સ્ત્રીઓને તથા
હા, નાના મોટા સર્વોને તેઓએ પકડ્યા હતા અને તેઓએ કોઈને મારી નહીં નાખ્યા. હા, તેઓને પકડીને હરણ કરીને હા, તેઓને પકડીને પોતાના રસ્તે ચાલ્યા ગયા. દાઉદ અને તેના માણસો નગરની અંદર આવ્યા. મતલબ દાઉદ અને તેના માણસો કસે ગયા હતા અને ત્યાંથી નગરની અંદર આવે છે. હું તમને કહેવા માંગુ છું આજની સાંજે દાઉદ અને તેના માણસો યુદ્ધની અંદર ગયા હતા અને યુદ્ધની અંદર તેઓએ મોટા વિજયને પ્રાપ્ત કર્યો અને વિજયના ઘોષની સાથે એક વિજયની ઉજવણીની સાથે તેઓ પોતાના નગરની અંદર આવી રહ્યા છે. પણ જ્યારે પોતાના નગરની અંદર તેઓ પ્રવેશ્યા, તેઓએ શું જોયું કે નગરને બાળી નાખવામાં આવ્યું છે અને તેમની સ્ત્રીઓ તેમના સર્વસ્વને તેઓ બંદી બનાવીને તેઓ પોતાની સાથે લઈ જઈ રહ્યા હતા. જુઓ, એક તરફ એવો વિજય થઈને આવી રહ્યા છે, બીજી તરફ ત્યાં એકદમ સુખાયેલું તેઓને જોવા મળે છે. હરેકને તેઓ બંદી બનાવીને લઈ ગયા. બંદી બનાવીને તેઓ લઈ ગયા. એ જ પ્રમાણે આપણા જીવનની અંદર પણ આપણને લાગતું હશે, એક તરફ હું વિજયને પ્રાપ્ત કરી રહ્યો છું અને બીજી તરફ હું ખાડાની અંદર પડી રહ્યો છું. પ્રભુ, મારી પરિસ્થિતિને કેમ તમે એવી બનાવો છો? પ્રભુ, મારી પરિસ્થિતિ કેમ સદ્ધર થતી નથી? દાઉદ વિજયની સાથે પોતાના નગરની અંદર દાખલ થઈ રહ્યો છે અને આવીને જુએ છે તો દાઉદની પત્નીઓ, તેના બાળકો અને અન્ય સ્ત્રીઓને પણ તેઓ બંદી બનાવીને લઈ ગયા. આગળ તેથી દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ ભોગ મૂકીને રડ્યા. આટલા રડી રહ્યા હતા. એક તરફ જીત મેળવીને આવ્યા છે અને જ્યારે નગરની અંદર દાખલ થયા ત્યારે તેઓને જોવામાં આવ્યું કે એકદમ સુખાયેલું દેખાય છે. પત્નીઓને બંદી બનાવવામાં આવી છે, બાળકોને બંદી બનાવવામાં આવ્યા છે અને એ જોઈને દાઉદ અને તેના લોકો રડવા લાગ્યા અને આટલે સુધી તેઓ રડ્યા. રડવાની શક્તિ પણ તેઓની પાસેથી ખૂટી ગઈ. પણ હું તમને કહેવા માંગુ છું, આજે તમે રડતા હશો, કાલે તમે આનંદ કરશો. હાલેલુયા, હાલેલુયા. આપણે શત્રુને કહેવાની જરૂર છે કે આજે મારી પરિસ્થિતિને જોઈને તું આનંદ કરતો હશે, આજે મારા આંસુઓને જોઈને તું આનંદ કરતો હશે, પણ હે શૈતાન, તને ખબર નથી મારો ઈશ્વર કાલે મારા જીવનની અંદર, પરિવારની અંદર આનંદ લાવવા જઈ રહ્યો છે. હાલેલુયા. એમની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી દાઉદ અને તેના લોકો રડતા હતા. ઓ, તેઓ ગભરાયા એ પરિસ્થિતિને જોઈને, કેમ કે પરિસ્થિતિ અનુકૂળ નહીં હતી, પરિસ્થિતિ સારી નહીં હતી. કેમ કે સ્ત્રીઓ, બાળકો, સર્વોને તેઓ બંદી બનાવીને લઈ ગયા અને જ્યારે જીતની સાથે નગરની અંદર દાખલ થયા, એઓએ જોયું કે નગરની પરિસ્થિતિ સારી નથી, ઉજ્જડ પડેલી છે, નગરની પરિસ્થિતિ સુખાયેલા સમાન છે અને દાઉદ અને તેના લોકો રડવા લાગ્યા. આજના વચન દ્વારા હું તમને કહેવા માંગુ છું, હઈ શકે આજે તમે રડતા હશો, હઈ શકે તમારા આંસુ આજે બંધ નહીં થતા હશે, હઈ શકે તમને એવું લાગતું હશે આ પરિસ્થિતિમાંથી કેવી રીતના હું બહાર નીકળીશ, આ મારી સુખાયેલી પરિસ્થિતિમાંથી હું કેવી રીતના બહાર નીકળીશ, આ સુખાયેલી પરિસ્થિતિમાંથી હું કેવી રીતના જીતને મેળવીશ. પણ પરમેશ્વર તમારા માટે કરવા જઈ રહ્યો છે. હાલેલુયા. આગળ વાંચીએ. હા, અહીનાબીજીએલ તથા અબીગાઈલનું પણ, હા, દાઉદની પત્નીઓને પણ એક બંદી બનાવવામાં આવી હતી. દાઉદને ઘણું દુઃખ થયું. લોકો દાઉદને પથ્થર મારવાની વાત કરવા લાગ્યા. હા, સર્વ લોકો પોતાના દીકરાઓ, દીકરીઓને લીધે મનમાં દુખી હતા, પણ દાઉદે પોતાના દેવ યહોવામાં બળ પકડ્યું. આમેન, હાલેલુયા.
ઓ ખાસ તો આ જગ્યા પર છે. દાઉદે પોતાના દેવ યહોવામાં શું કર્યું? વડ પકડ્યો. આમેન. હાલેલુયા. હાલેલુયા. આજે જે આંસુ તમને કમજોર કરી રહ્યા છે, ઈશ્વરના નામની અંદર કહું છું, ઈશ્વર તમને એ આંસુની અંદર તમને બળવાન બનાવવા જઈ રહ્યા છે. આજે જે બીમારી તમને કમજોર કરી રહી છે, હું તમને કહેવા માંગુ છું, ઈશ્વરના નામની અંદર એ બીમારીની અંદર તમે બળવાન થવા જઈ રહ્યા છો. આજે જે આંસુ તમે રડી રહ્યા છો, ઓ પ્રિયો, એ આંસુ કાયમને માટે નથી. ઈશ્વરની અંદર તમે બળ પકડશો, ઈશ્વરની અંદર તમે એક તેજીને પકડશો. આમેન. હાલેલુયા. બાઇબલની અંદર લખવામાં આવ્યું છે, ગણનાના પુસ્તકની અંદર જ્યારે વાંચીએ છીએ ત્યાં હારૂનની લાકડી સંબંધી લખવામાં આવ્યું છે. ઓ ગત્ર પ્રમાણે 12 લાકડીઓ ઈશ્વરની ઉપસ્થિતિની અંદર મૂકવામાં આવી હતી અને તેમાંથી એક લાકડી જે હારૂનની હતી. લાકડી કોને કહેવામાં આવે છે? જે આપણે ઝાડમાંથી કાપી લઈએ છીએ, તેને સુખાવીએ છીએ. કોઈ વ્યક્તિ તેનું પરણી બનાવે છે, કોઈ વ્યક્તિ તેને અમુક જાનવરોને ધમકાવવાને માટે પોતાના ઘરે રાખે છે, સુખાયેલી હોય છે, એમને લાકડી કહેવામાં આવે છે. એની અંદર કોઈ જાન હોતી નથી, કોઈ બી જાન હોતી નથી કે કોઈ બી લીલોતરી હોતી નથી. 12 લાકડીઓને કાપવામાં આવી અને 12 ગત્રો પ્રમાણે એક લાકડીને ઈશ્વરની હજુરીની અંદર મૂકવામાં આવી અને આખી રાત એ લાકડી, સુખાયેલી લાકડી ઈશ્વરની ઉપસ્થિતિની અંદર રહી અને સવારે એવું થયું કે હારૂનની લાકડીની કોયો ફૂટી હતી. હાલેલુયા. જે હારૂનની લાકડી હતી એની અંદર કોયો ફૂટી હતી અને એની અંદર ઓ પ્રિય ફૂલ પણ આવ્યા હતા અને બાઇબલ કહે છે કે એ ફવત પણ થઈ. આમેન. આજની સાંજે તમારી પરિસ્થિતિ સુખાયેલી કેમ ના હોય, આજની સાંજે તમારી પરિસ્થિતિની અંદર કોઈ જાન કેમ ના હોય, પણ ઈસુના નામની અંદર તમને કહેવા માંગુ છું, કાલની સવારે તમે ખીલવા જઈ રહ્યા છો. હાલેલુયા. ઓ તમારું આત્મિક જીવન ખીલવા જઈ રહ્યું છે. ઓ તમારું એક સંસારપરનું જીવન ખીલવા જઈ રહ્યું છે. હોઈ શકે આજે તમે ગરીબીની અંદર, કરજાની અંદર, આજે તમે શૈતાનના બંધનની અંદર હશો, પણ કાલનો દિવસ ઈશ્વર તમારા કરજામાંથી તમને મુક્ત કરશે. કાલનો દિવસ ઈશ્વર તમારી બીમારીમાંથી તમને સાજા કરવા જઈ રહ્યો છે. કાલની સવારે ઈશ્વર હરેક શૈતાનના બંધનોને તોડવા જઈ રહ્યો છે. હાલેલુયા. પરમેશ્વર માટે કોઈ બી અસંભવ નથી. આમેન. પહેલો વરસાદ આવશે, તમે ખીલવા લાગશો, તમારી કોઈઓ ફૂટવા લાગશે. આમેન. ગીતને બોલીએ છીએ, ઈતર કે સામન હે તેરા નામ, खुशबू फैलाता है जहां में, इतर के सामन है तेरा नाम, खुशबू फैलाता है जहां में, तंगी मुसीबत और बदनामी में बना खुशबूदार तेरे समान, तंगी मुसीबत और बदनामी में बना खुशबूदार तेरे समान, हम दरूद तेरी है प्रभु अपने जीवन भरिश जीवन के सफर में, गुजारिश में गाऊं शुक्र गुजारिश में. हालेलुया. तंगी मुसीबत और बदनामी में बना खुशबूदार. हालेलुया. आज તમે તંગીની અંદર છો, हो सके आज आप तंगी में हो, मुश्किलों में हो सके आज आप बहुत लोगों के ताने सुन रहे हो, पर कल परमेश्वर आप में से एक खुशबू को लाने जा रहा है. हालेलुया. मारो परमेश्वर काले तंगीની અંદર, મુશ્કેલીઓની અંદર, અપમાનની અંદર પરમેશ્વર મને ઉઠાવવા જઈ રહ્યો છે. હાલેલુયા.
આજે તમારા ગામની અંદર, તમારા ઘરની અંદર તમારી કોઈ કિંમત નહીં હોય, પણ ઈશ્વરની આગળ તમારી મોટી કિંમત થવા જઈ રહી છે. હાલેલુયા. ઓ દાઉદની પરિસ્થિતિ એ જ હતી કે વિજય થઈને તો આવી રહ્યો છે લોકોની સાથે, પણ જે લોકોની સાથે વિજય થઈને આવ્યો એ જ લોકો એમને પથ્થર મારવાની કોશિશ કરી રહ્યા છે. અમને શું ફાયદો મળ્યો તારી સાથે આવીને? અમને શું પ્રાપ્ત થયું? અમારા બાળકો, અમારી પત્નીઓને તો બંદી બનાવીને લઈ ગયા. પણ બાઇબલ કહે છે દાઉદે ઈશ્વરની અંદર બહુ પકડ્યો. આમેન. હાલેલુયા. આજની સાંજે તમને એક ભવિષ્યવાણીના રૂપની અંદર કહેવા માંગુ છું, તમારી આત્મિક પરિસ્થિતિની અંદર તમે બહુ પકડવા જઈ રહ્યા છો ઈશ્વરના નામની અંદર. હાલેલુયા. તમારી સેવાની અંદર તમે બહુને પકડવા જઈ રહ્યા છો. ઓ તમને આત્મિક અધિકાર પ્રભુએ જે આપ્યો છે એની અંદર તમે બહુ પકડવા જઈ રહ્યા છો. તમે પ્રાર્થનાના સામર્થ્યની અંદર બહુ પકડવા જઈ રહ્યા છો. તમે અભિષેકની અંદર બહુ પકડવા જઈ રહ્યા છો. ઓ તમે ઈશ્વરના સામર્થ્યની અંદર બહુ પકડવા જઈ રહ્યા છો. અને જ્યારે બહુને પકડશો, પરમેશ્વરનું વચન શું કહે છે વાંચીએ. પછી દાઉદે અહીમેલેકના પુત્ર હા અબ્યાથાર યાજકને કહ્યું, હા કૃપા કરીને એફોદ અહીં મારી પાસે લાવ. હા એફોદ અહીં મારી પાસે લાવ. એટલે અબ્યાથાર દાઉદ પાસે એફોદ લઈ આવ્યો. હા એફોદ લઈ આવ્યો. દાઉદે યહોવાની સલાહ પૂછી. દાઉદે યહોવાને પૂછપરછ કરી, જો હું એ ટુકડીને પાછળ પડો, જો હું એ જે લોકો અમારી સ્ત્રીઓ, અમારા બાળકોને બંદી બનાવીને લઈ ગયા છે, શું હું એનો પીછો કરું તો શું હું તેને પકડી પાડી શકીશ? હા તેણે તેને ઉત્તર આપ્યો. પરમેશ્વર કહ્યું તું પાછો પડ. કેવો તું તેઓને પકડી પાડીશ જ નહીં. હા હા કેવો તેઓને પકડી પાડીશ જ નહીં, પણ જે બધું લૂંટીને લઈ ગયા છે, જે તમારા બાળકો, તમારી પત્નીઓને જે કંઈ તેઓ લૂંટીને લઈ ગયા છે તે તું પાછો પ્રાપ્ત કરશે. હાલેલુયા. હાલેલુયા. ઓ દાઉદ પાસેથી શક્તિ ખૂટી ગઈ. રડીને લોકો પથ્થર મારવાની તૈયારી કરતા હતા, અને એવા સમયે દાઉદ કહે છે કે ઈશ્વર પાસેથી તેને બળને પ્રાપ્ત કર્યો, અને ઈશ્વરને પૂછવા લાગ્યો કે શું હું એ ટુકડીની પાછળ પડું? પરમેશ્વર કહ્યું બેશક તું તે ટુકડીની પાછળ પડ, અને કેવો તું પાછળ નહીં પડશે, પણ જે કંઈ લૂંટીને લઈ ગયા છે તે પણ તું ફરીને લાવશે. હાલેલુયા. હાલેલુયા. આજની સાંજે કહેવા માંગુ છું, ઓ તમે જે ગુમાવ્યું છે, હોઈ શકે આજે તમારી પરિસ્થિતિ સુખાયેલી હોય, હોઈ શકે તમે તમારા ચમત્કારને ગુમાવ્યો હોય, હોઈ શકે તમારી આત્મિક પરિસ્થિતિને ગુમાવી હોય. ઈશ્વરના નામની અંદર કહેવા માંગુ છું, તમે ફરીને પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો. હાલેલુયા. હાલેલુયા. ઓ શૈતાનોએ જે લૂંટ્યું છે તમે પરત લાવવા જઈ રહ્યા છો ઈશ્વરના નામની અંદર. આમેન. હાલેલુયા. શૈતાનોએ ઘણા વાર આપણા પર કર્યા છે, શૈતાનોએ ઘણા હુમલા આપણા પર કર્યા છે, પણ અત્યારે આપણો વારો છે તેઓની પાછળ પડવાનો. હાલેલુયા. હા ભલે તારી પરિસ્થિતિ આજે સારી નહીં હોય, ભલે તારી પરિસ્થિતિ સુખાયેલી હશે, પણ ઈશ્વરનું વચન છે કે તું તેની પાસે પડશે, ઓ તું ફરીને પ્રાપ્ત કરશે. તું ફરીને તારા સાજાપણાને પ્રાપ્ત કરશે. તું ફરીને તારા આત્મિક જીવનની અંદર તું જે ગુમાવ્યું છે એ ફરીને પ્રાપ્ત કરશે. તું ફરીને તારા એ સાજાપણાને, છુટકારાને પ્રાપ્ત કરશે. તું ફરીને જે આશીષો ગુમાવ્યા છે તું દરેકને પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે. હાલેલુયા. હાલેલુયા. એક વચને વાંચીએ, ગીતશાસ્ત્રો તેનો 118 અને 17 કલમ વાંચીએ. હા હું મરી નહીં જઈશ, પણ જીવતો રહીશ, યહોવાના કામોને પ્રગટ કરીશ. હાલેલુયા. હું મરી નહીં જઈશ. ભલે આજે મારા આશીર્વાદો મારી પાસે નથી, પણ હું મરનાર નથી. ભલે આજે મારી સાજો પણ મારી પાસે નથી, પણ હું મરી જનાર નથી. ભલે આજે મારી પાસે મારો છુટકારો નથી, પણ હું મરી જનાર નથી. આમેન. હાલેલુયા. કેમ કે ખાતરીની સાથે વચન લખવામાં આવ્યું છે, હું મરી જઈશ નહીં, હું જીવતો રહીશ. હું ફરીને મારામાંથી પીલાઓ ફૂટશે, ફરીને હું એક હરિયાળીની અંદર આવીશ,
ફરીને એક વર્ષા જે સુગંધ ફેલાવે છે એ ઈશ્વરની વર્ષા મારા પર આવશે અને હું ફરી ઉભો થઈશ. હાલેલુયા. વચન શું કહે છે? હું મરી નહીં જઈશ પણ જીવતો રહીશ. હાલેલુયા. મારી પાસે બોલી શકો છો? ચાલો બોલો. શૈતાન, બધા બોલીએ શૈતાન, તે શું સમજ્યું હતું કે હું મરી જઈશ? હું મરવાનો નથી, હું જીવતો રહીશ. કેમ કે મારા ઈશ્વરનું વચન એવું કહે છે. હાલેલુયા. ઓ આપણે મરી જના નથી પણ જીવતા રહેના છે. આજે હોઈ શકે સુખાની પરિસ્થિતિ હોય પણ તો પણ હું જીવંત છું. હાલેલુયા. એક વચનને છેલ્લા વચનને વાંચી લઈએ. માર્કની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 46મી કલમને વાંચીએ. માર્ક 10 અને 46. અને તેઓ યરીખોમાં આવે છે. યરીખોમાં આવે છે. યરીખોમાંથી તે તથા હા, યરીખોમાંથી તે તથા તેમના શિષ્ય તથા ઈસુ અને તેમના શિષ્ય તથા ઘણા માણસો નીકળતા હતા. ઘણા લોકો નીકળતા હતા. ત્યારે તિમાઈનો દીકરો બારતિમાય, હા, તિમાઈનો દીકરો ભાતિમાય જે આંધળો ભિખારી હતો, આંધળો ભિખારી હતો. એ માર્ગની કોરે બેઠો હતો. સુલખવામાં આવ્યું છે આંધળો બી અને ભિખારી બી. પરિસ્થિતિ સારી નથી, એકદમ સુખાયેલી પરિસ્થિતિ છે. એવી પરિસ્થિતિની અંદર તે રસ્તાની કોરે બેઠો છે. અને એ ઈસુ નાઝારી છે. એ ઈસુ નાઝારી છે. એ સાંભળીને તે બૂમ પાડવા તથા ઓ હાલેલુયા. સાંભળશું, પરિસ્થિતિ સારી નથી, આંધળો બી છે અને ભિખારી બી છે, પણ તેને શું સાંભળ્યું? તે ઈસુ નાઝારી છે. હાલેલુયા. હાલેલુયા. આટલું કાફી છે આપણા માટે. તે ઈસુ નાઝારી છે. અગર ઈસુ નાઝારી છે, આ વાતની આપણને ખબર છે, આપણી પરિસ્થિતિઓ ચેન્જ થશે. હાલેલુયા. તે ઈસુ નાઝારી છે એવું તેણે સાંભળ્યું અને સાંભળીને તે બૂમ પાડવા લાગ્યો. આજની સાંજે હું તમને કહેવા માંગુ છું કે ઈસુનું નામ કાફી છે આપણી પરિસ્થિતિઓને બદલવા માટે. હાલેલુયા. ઈસુનું નામ કાફી છે તારી સુખાયેલી અવસ્થાને ફરીને હરિયાળીની અંદર બનાવવા માટે. કેવો ઈસુનું નામ કાફી છે તારી બીમારીને એક દૂર કરવા માટે. કેવો ઈસુનું નામ કાફી છે હર શૈતાનને બંધનો કરવા માટે. હાલેલુયા. એમની આંખો બી નથી પણ એણે શું સાંભળ્યું? રાજાઓના રાજા, પ્રભુના પ્રભુનું નામ સાંભળ્યું. હાલેલુયા. જે એમની સુખાયેલી અવસ્થાને ચેન્જ કરી શકે છે, એમની પરિસ્થિતિને બદલી શકે છે, એમની આંખો ફરીને લાવી શકે છે. ઓ એનું નામ એણે સાંભળ્યું અને નામ સાંભળતાની સાથે તે ચૂપ રહ્યો નહીં. હાલેલુયા. અને આગળ જ્યારે વાંચીએ છીએ ત્યારે એ પણ આપણે જોઈએ છે કે ઈશ્વરે તેની આંખોને ખોલી દીધી, પરિસ્થિતિને બદલી નાખી. હાલેલુયા. એ જ વચન દ્વારા તમને કહેવા માંગુ છું ફરીને કે આજે જે પરિસ્થિતિ છે, ઓ કાલે રહેનાર નથી. ઈશ્વરનું નામ કાફી છે. જે ઈશ્વરની તમે આરાધના કરો છો, જે ઈશ્વરની તમે ભક્તિ કરો છો, એ ઈશ્વરને માટે સર્વ શક્ય છે. આમેન. આમેન. હાલેલુયા. હાલેલુયા. અય્યુબની અંદર વાંચી લઈએ તો 8મી કલમ. ચૌદ અને 8. જો કે તેનું મૂળ જમીનમાં જૂનું થાય, જમીનની અંદર તેનું મૂળ જૂનું થઈ જાય તેનું થડ જમીનમાં સુકાઈ જાય, અને તેનું થડ બી જમીનની અંદર સુકાઈ જાય તો પણ પાણીની ફોરથી તે ખીલશે, તો પણ પાણીની ફોરથી તે ખીલશે. અને રોપાની જેમ તે ડાળીઓ કાઢશે. હા, હાલેલુયા. કેવી ડાળીઓ કાઢશે? રોપાની જેવી. આમેન. હાલેલુયા. હાલેલુયા. ભલે તે જમીનની અંદર તેનું થોડ સુકાયેલું કેમ ના હોય, પણ પાણીના પોરની સાથે તેઓ એક નવી ડાળીઓ કાઢશે. આમેન. હાલેલુયા. ઓ ઈશ્વરનો વરસાદ આપણા પર આવશે. ઓ સુગંધિત વરસાદ ઈશ્વરના આપણા પર આવશે. તમે નવી ડાળીઓને પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો.
તમે નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો. ઓ તમારા છુટકારાને તમે પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો. વાંચી આગળ 9મી કલમ. તો પણ પાણીની પોતથી તે ખીલશે. તો પણ પાણીની પોતથી તે ખીલશે. રોપાની જેમ તે ડાળીઓ કાઢશે. રોપાની જેમ તે ડાયો કાઢશે. પણ માણસ મરે છે. બસ રોપાની જેમ તે ડાયો કાઢશે. આમેન. હાલેલુયા. જ્યારે આપણે નવા રોપાને રોપીએ છીએ ત્યારે એમની ડાયો કેવી હોય છે? કુંબળી હોય છે. પરમેશ્વર કહે છે એ જ પ્રમાણે તારી ફરીને શરૂઆત થવા જઈ રહી છે. હાલેલુયા. તારા પરિવારની અંદર શરૂઆત થવા જઈ રહી છે. ઓ દરેક પરિસ્થિતિઓની અંદર તમને ઈશ્વર એક ફરીને ઉભા કરવા માંગે છે. હાલેલુયા. હાલેલુયા. પણ ત્યારે નદીની પાસે રોપાયેલા ઝાડની સમાન બની રહીશું ત્યારે. હાલેલુયા. ભલે એ ઉનાળાનો સમય કેમ ના હોય, ભલે પાણી સુખાય કેમ ના જાય નદીની અંદર, તો પણ તમે ઊભા રહેશો. ઈશ્વર ફરીને તમારા માંથી એક નવી ડાળીઓને કાઢશે. નવા આશીર્વાદો વહેતા કરશે. નવી ચંગાઈ વહેતી કરશે. ઓ છુટકારો વહેતા કરશે. આત્મિક જીવનની અંદર ફરીને પ્રભુ તમને ઊભા કરશે. હાલેલુયા. પરમેશ્વરનું વચન જે સત્ય વચન છે એ વચન દ્વારા પરમેશ્વર આપ સર્વને આશીર્વાદિત કરો. આમેન.